વેરોનિકાએ તુજને જોયો, મુખ પર સેવો રૂમાલ લોયો. પરચો પ્રેમનો દેખાડ્યો, મુખ ચહેરો છેડે પડ્યો, મારા દેવ તું એણે રિવાય રે. છઠ્ઠું સ્થાન. વેરોનિકા પ્રભુ ઈસુના મુખ પરનો પસીનો લૂછી નાખે છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રભુ ઈસુ લથડથી ચાલે જઈ રહ્યા છે. એવામાં શેરીમાંથી વેરોનિકા નામની એક બાઈ સૈનિકોની પરવા કર્યા વગર ઈસુ પાસે પહોંચી જાય છે. હાથમાં મોટો રૂમાલ છે. તેનાથી લોહી, ધૂળ અને પસીનાથી ખરડાયેલો પ્રભુજીનો ચહેરો તે લૂછી નાખે છે. પ્રભુજીનો દિવ્ય ચહેરો રૂમાલ ઉપર છપાઈ જાય છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારા પવિત્ર મુખની છાપ અમારા અંતરના રૂમાલ પર છપાઈ જાય તો કેવું સારું. તમારી પડખે રહેવાની તીવ્ર ઈચ્છા અમારામાં પ્રગટાવો અને વેરોનિકા જેવું નિર્ભય મન અમને આપો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.